નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 4નું ગણિત ભણવાના છીએ। એની અંદર ચોથું પ્રકરણ, એનું નામ છે ભંગાર વેચનાર। આ પ્રકરણમાં આપણે ભંગાર વિશેના વ્યવસાય વિશે ભણવાના છીએ અને આપણા પ્રકરણનું શીર્ષક પણ એ જ છે કે ભંગાર વેચનાર। આ ઉપરાંત આ પ્રકરણની અંદર આપણે ધિરાણ, વ્યાજ, નફો, ખોટ, ભાવપત્રક તથા ગુણાકારના દાખલાઓનો વધારે મહાવરો કરવાનો છે। તો પહેલાં આપણે આ બધા શબ્દોના અર્થ શીખી લઈએ। તો ધિરાણ કોને કહેવાય? ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ કે જે આપણે વધારાની રકમ એટલે કે વ્યાજની સાથે પાછી ચૂકવવાની હોય છે। ત્યારબાદ છે વ્યાજ। વ્યાજ કોને કહેવાય? તો કે ધિરાણ એટલે કે ઉછીના જે લીધેલા નાણાં હોય એ સિવાયની વધારે રકમ આપણે ચૂકવીએ છીએ એને વ્યાજ કહેવાય છે। નફો એટલે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય ત્યારે આપણને નફો થયો છે એમ કહેવાય કે કોઈ વસ્તુ આપણે ઓછા રૂપિયામાં ખરીદી હોય અને વધારે રૂપિયામાં આપણે વેચીએ તો એના કારણે આપણને નફો થતો હોય છે। ખોટ ખોટ એટલે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય ત્યારે આપણને ખોટ થાય એવું કહીએ છીએ। એટલે કે વસ્તુ આપણે જ્યારે વધારે કિંમતમાં ખરીદી હોય અને એ જ વસ્તુ આપણે ઓછી કિંમતમાં વેચી દઈએ ત્યારે આપણને ખોટ જતી હોય છે, એટલે કે આપણને નુકસાન થતું હોય છે। આ પ્રકરણની શરૂઆતમાં આપણે એક ભંગાર વેચવાવાળી સ્ત્રી કે જે ભંગાર વેચતી હોય છે અને એનું નામ છે કિરણ, કે જેમણે પોતાની વાત આપણી સમક્ષ કરી છે। અને આ જે કિરણબેન છે એને પટનામાં એક ભંગારની દુકાન છે। તો આ કિરણબેન આપણને એવું કહે છે કે હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી। મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા અને મને હિન્દી અને વિજ્ઞાન વિષયો ખૂબ જ ગમતા હતા, પરંતુ ગણિત મને ગમતું ન હતું। આ જે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી થાય છે અને જેની તો મેં શાળામાં કલ્પના પણ નથી કરી। હવે આપણે કહેવાનું છે કે શું આપણને ગણિત અઘરું લાગે છે? તો એનો જવાબ છે ના, ગણિત તો સાવ સહેલો વિષય છે, માત્ર આપણે જો થોડુંક ધ્યાન રાખીએ તો આપણને દરેક વસ્તુ આવડી જાય। તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો આમ જોઈએ તો આપણને બધું જ સહેલું લાગે છે અને અમુક વસ્તુ અઘરી લાગતી હોય તો એ આપણે થોડીક મહેનત કરી અને શીખી લઈએ એટલે એ આપણા માટે સહેલી થઈ જાય છે। છતાં પણ તમને કોઈ વસ્તુ અઘરી લાગતી હોય તો તમે અહીંયા લખી શકો છો। સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો ગણિતની અંદર બધા જ પ્રકરણો સહેલા છે, પરંતુ તમને સૌથી વધારે સહેલું જે પ્રકરણ લાગતું હોય એનું નામ તમે અહીંયા લખી શકો છો। હવે કિરણબેન આપણને આગળ કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા, તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી। અમારો એ મુશ્કેલીનો સમય હતો। મારે 8મા ધોરણ પછી શાળા છોડી દેવી પડી હતી। હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પરંતુ મારી માતાએ મારા લગ્ન કરી દીધા। મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો અને તેમને 2 ભાઈ અને 1 બહેન હતા કે જે શાળાએ જતા ન હતા। એમને ચાની દુકાન હતી। હવે ચાની દુકાન ઉપરથી આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે 1 કપ ચાની કિંમત કેટલી હોય? તો આ કિંમત આપણે બીજા વ્યક્તિઓને પૂછવાની છે અને પૂછી અને અહીંયા લખવાનું છે કે ચાની દુકાનેથી આપણે જો ચા લઈએ તો કેટલી કિંમત હોય છે અને હોટલમાંથી જો આપણે 1 કપ ચા લઈએ તો કેટલી કિંમત હોય છે। તો જનરલી આપણે જોઈએ તો ચાની દુકાનેથી આપણને 5-6 રૂપિયાની અંદર 1 કપ ચા મળી જતો હોય છે, જ્યારે હોટલની અંદર 10 રૂપિયા, 20 રૂપિયા અથવા તો કોઈ સારી મોટી 5 સ્ટાર હોટલ હોય તો આપણને 50-100 રૂપિયા સુધીમાં પણ ચા મળતી હોય છે। જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે તો તે 10 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? હવે આપણે 10 દિવસમાં કેટલા રૂપિયા કમાશે એ શોધવા માટે ગુણાકાર કરવો પડશે। તો રોજના 30 રૂપિયા કમાય છે એટલે 30
ગુણ્યા 10 દિવસમાં કમાય છે એટલે 10, તો 30 ગુણ્યા 10 કરીએ તો 300 રૂપિયા જવાબ આવશે. અને એક મહિનામાં તો આપણે જોઈએ કે એક મહિનામાં 30 દિવસ હોય છે, એટલા માટે રોજના 30 કમાય છે એને ગુણ્યા મહિનાના દિવસો 30, એટલે 30 ગુણ્યા 30 કરીએ તો 900 રૂપિયા જવાબ આવશે. તમને જવાબ કેવી રીતે મળ્યો એની ચર્ચા કરો. તો આપણને આ જવાબ છે એ ગુણાકાર કરવાથી મળ્યો છે. હવે પાછી કિરણબેન પોતાની વાત આગળ કહે છે કે હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું કે આપણે ભંગારની દુકાન ખોલી અને વધારે રૂપિયા કમાઈ શકીએ છીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે 8,000 રૂપિયાનું ધિરાણ પણ લીધું હતું. હવે અહીંયા ધિરાણ શબ્દ આપણા માટે નવો છે, તો ધિરાણનો અર્થ શું થાય એ આપણે પ્રકરણની શરૂઆતમાં શીખી ગયા છીએ કે ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ કે જે વધારે રકમ સાથે આપણે પાછી ચૂકવવાની હોય છે. તમે ક્યારેય કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે ખરું? અને જો સાંભળ્યું હોય તો શેના માટે ધિરાણ લીધું હતું? તો અહીંયા મને યાદ છે કે મારા પિતાજીએ મકાન બનાવવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હતું. કેટલાનું ધિરાણ લીધું હતું? તો એ સમયે અમારે 2 લાખની જરૂર હતી, એટલા માટે 2 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? તો બેંકે અમને 2 લાખનું ધિરાણ આપ્યું હતું, એના બદલામાં અમારે 2,50,000 રૂપિયા બેંકને ચૂકવવાના હતા. એટલે કે 50,000 રૂપિયા અમારે બેંકને વધારે ચૂકવવા પડે એમ હતા. અહીંયા બાબુ અને હરિયાને 300ની રેકડી ખરીદવી છે. આપ જોઈ શકો છો કે આ હરિયો છે અને આ બાબુ છે. હવે હરિયો એમ કહે છે કે મેં બેંક પાસેથી 6 મહિના માટે 300 રૂપિયાનું ધિરાણ લીધું અને મારે બેંકને 51 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. હવે રેકડી ખરીદવા માટે હરિયાએ 300 રૂપિયાનું ધિરાણ લીધું છે 6 મહિના માટે. હવે આપણે જોઈએ કે 51 ગુણ્યા 6 કરીએ તો 306 રૂપિયા ટોટલ હરિયાએ ચૂકવવા પડશે બેંકને. અને જ્યારે બાબુ છે, બાબુ એમ કહે છે કે મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે અને મારે એમને 6 મહિના પછી 360 રૂપિયા ચૂકવવા પડશે. એટલે હવે કોને વધારે રૂપિયા ચૂકવવા પડશે, હરિયાને કે બાબુને? તો આપણે જોઈ શકીએ છીએ કે હરિયાને 306 ચૂકવવાના થાય છે, જ્યારે બાબુને 360 રૂપિયા ચૂકવવાના થાય છે. એટલા માટે બાબુને વધારે રૂપિયા ચૂકવવા પડશે. હવે કેટલા વધારે ચૂકવવા પડશે એ આપણે બાદબાકી કરીએ તો આપણને ખબર પડી જાય કે બાબુના 360 ઓછા હરિયાના 306, એટલે કે 54 રૂપિયા બાબુએ હરિયા કરતાં વધારે ચૂકવવા પડશે. હવે સોનલબેન આપણને પાછી પોતાની વાત કહે છે કે લોકો અમારા કામ માટે અમારા ઉપર હસતા હતા અને અમને ચીડવતા હતા. તેઓ એને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા હતા, પરંતુ હું એવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે અને અમારા આ વ્યવસાયના કારણે અત્યારે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાક્કું મકાન છે, ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. અને મારા પતિના ભાઈઓ અને બહેન અને મારી દીકરી પણ અત્યારે શાળામાં જાય છે. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે અને હું દરેકના 1 દિવસના 20 રૂપિયા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. પરંતુ રવિવાર માટે હું કોઈ પણ પ્રકારની રકમ લેતી નથી. એટલે કે સોનલબેન છે એ સોમથી શનિ પોતાની રિક્ષા ભાડે આપે છે દરરોજના 20 રૂપિયા લેખે, પરંતુ રવિવારે એ જ્યારે રિક્ષા ભાડે આપે છે ત્યારે રવિવારે કોઈ પણ પ્રકારનું ભાડું લેતી નથી. હવે કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે આપણે એની ગણતરી કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે એક રિક્ષાના દરરોજ કિરણબેનને 20 રૂપિયા મળે છે. તો 9 રિક્ષા દ્વારા તેને મળતી રકમ કેટલી હોય? તો આપણે ગુણાકાર કરીએ તો ખબર પડે કે 20 ગુણ્યા 9 એટલે કે 180 રૂપિયા. તો તમે આ કઈ રીતે કર્યું?
તો આપણે ગુણાકાર કરી અને આ જવાબ મેળવ્યો। હવે અહીંયા આપણને આ બે કીડીઓ આપેલી છે। આ બે કીડીનું નામ આપણે અગાઉના પ્રકરણમાં પણ શીખી ગયા છીએ અને ધોરણ 3ની અંદર પણ આપણે આ કીડીનો ઉલ્લેખ કરેલો છે। આ કીડીનું નામ જેને યાદ હોય એ મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। હવે પહેલી કીડી એમ કહે છે કે જુઓ હું આ રીતે કરીશ। એણે અલગ રીતે ગુણાકાર કર્યો છે કે 9 2 વખત એટલે કે 18, 9 દુ 18, તો 9 20 વખત એટલે 20ની પાછળ એક મીંડું લાગ્યું એટલે 18ની પાછળ પણ આપણે એક મીંડું લગાડી દઈએ એટલે કે 180 જવાબ આવી ગયો। જ્યારે બીજી કીડી એમ કહે છે પણ મેં સહેલું કર્યું કે મેં કંઈક અલગ રીતે કર્યું છે કે 10 રિક્ષાના તેણે 20 × 10 એટલે 200 રૂપિયા મળશે। હવે રિક્ષા 9 હતી પરંતુ એણે ગણતરી સહેલી બનાવવા માટે 10 રિક્ષા કરી નાખી એટલે જો 10 રિક્ષા હોય તો એને 200 રૂપિયા મળે। એમાંથી એક રિક્ષાના રૂપિયા બાદ કરી દેવાના એટલે કે જો 200માંથી 20 બાદ કરીએ તો પણ આપણને 180 રૂપિયા જવાબ મળી જાય છે। આ રીતના આપણે ગુણાકારના અન્ય પણ રસ્તા વિચારવાના છે। હવે કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? તો એક રિક્ષામાંથી રોજનું 20 રૂપિયા કમાય છે અને અઠવાડિયામાં 7 દિવસ હોય છે। પરંતુ સોનલબેને આપણને અગાઉ પણ કીધું છે કે હું રવિવારે કોઈ પણ રૂપિયો લેતી નથી એટલે એ સોમથી શનિવારના 6 દિવસના રૂપિયા જ લે છે। એટલે આપણે 20 × 6 કરશું તો ગુણાકાર કરશું તો આપણને 120 રૂપિયા જવાબ મળશે। અહીંયા આપણે મૌખિક ગણતરી કરી અને જવાબ આપવાનો છે। 2 × 6 આનો જવાબ તમારે મૌખિક ગણતરી કરી અને લખવાનો છે અને આનો જવાબ છે એ હું અહીંયા ગુણાકાર કરી અને લખી નાખું છું। 2 × 6 એટલે 12 આવશે, 20 × 6 એટલે કે 120, 2 × 60 તો 120, 3 × 42 એટલે 126, 4 × 80 એટલે 320। આ રીતે મીંડાને છોડી અને આપણે ગુણાકાર કરી શકીએ છીએ કે 4 × 8 = 32 અને પાછળ એક મીંડું મૂકી દેવાનું એટલે 320 થઈ જાય। 4 × 81 એટલે 324। આમાં કેવું કર્યું છે 4નો 80 સાથે ગુણાકાર કરી દેવાનો અને પછી 81 છે એટલે 4 એક વખત પ્લસ કરી દેવાના એટલે 320 + 4 એટલે 324। 9 × 25 એટલે 225 અને 31 × 9 એટલે 279। હવે સોનલબેન પોતાની વાત આપણને પાછી આગળ કહે છે કે મારી પોતાની નાની ભંગારની દુકાન પણ છે। હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું અને તેઓ ઘરે ઘરે જઈ અને રેકડીઓમાં ભંગાર લઈ આવે છે અને પછી હું એને મોટી દુકાને વેચી દઉં છું। હવે આ ભંગારનું કુલ કેટલું ચૂકવવું પડશે એ આપણે ગણતરી કરવાની છે। કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો। હવે આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ। અહીંયા બાજુમાં આપણને એક ભાવપત્રક આપેલું છે। ભંગારનો ભાવ જાણવા આપણે કિરણને મદદ કરવાની છે। તો કિરણબેને 31 કિલોગ્રામ વર્તમાનપત્ર ખરીદ્યા તો એના માટે કેટલા ચૂકવવા પડશે? તો આપણે ભાવપત્રકમાં 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા છે। તો આપણે જોઈએ તો 31 × આપણે 15 કરવા પડે। જો 31 × 15 કરીએ તો આપણને 465 રૂપિયા જવાબ મળી જાય। પરંતુ અહીંયા શું કર્યું છે કે સમજી લો 31ની જગ્યાએ આપણે 30 કરી નાખીએ તો 30 × 15 કરીએ એટલે 450 રૂપિયા આવ્યા અને એની અંદર 1 કિલો વર્તમાનપત્રના 15 રૂપિયા ઉમેરી દેવાના એટલે 450માં જો આપણે 15 ઉમેરી દઈએ તો આપણને 465 રૂપિયા જવાબ મળી જશે। અહીંયા આપણને એક ભાવપત્રક આપેલું છે। એમાં ભંગારનો પ્રકાર અને 1 કિલોનો ભાવ આપેલો છે। એમાં આપણે આ ભાવપત્રકના આધારે જવાબ દેવાનો છે કે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણે 42 કિલો વર્તમાનપત્ર છે અને 1 કિલો વર્તમાનપત્રનો ભાવ આપણે ભાવપત્રકમાં જોઈએ તો 15 રૂપિયા છે। તો આપણે 42 × 15 કરીએ તો આપણને જવાબ મળશે 640 રૂપિયા। હવે એના આધારે આપણે આના પણ ભાવ શોધવાના છે। 22 કિલોગ્રામ પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકનો ભાવ આપણે જોઈએ 10 રૂપિયા છે તો 22 × 10 કરશું તો આપણને 220 રૂપિયા મળશે।
23 કિલોગ્રામ રદ્દી કાગળ. હવે રદ્દી કાગળનો 1 કિલોનો ભાવ 7 રૂપિયા છે, એટલે 23 ગુણ્યા 7 કરીએ તો 161 રૂપિયા. ત્યારબાદ 12 કિલોગ્રામ લોખંડ. લોખંડનો 1 કિલોનો ભાવ 22 રૂપિયા છે, એટલે 22 ગુણ્યા 12 કરીએ તો 264 રૂપિયા થાય 12 કિલો લોખંડના. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે, 600થી વધારે કે 600થી ઓછી. તો આપણે અહીંયા 22 કિલો પ્લાસ્ટિક, 23 કિલો રદ્દી કાગળ અને 12 કિલોગ્રામ લોખંડના જે રૂપિયા થયા છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને ખબર પડશે. તો એનો સરવાળો કરીએ તો 645 રૂપિયા સરવાળો થાય છે, એટલે એ 600થી વધારે રૂપિયા ચૂકવશે. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન ઉપર ભાવ ચકાસે છે અને જ્યારે સારો ભાવ મળે ત્યારે એને વેચી દે છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. હવે દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું છે. અહીંયા આપણને દીનુનું ભાવપત્રક એક આપેલું છે. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? તો દીનુનો પ્લાસ્ટિકનો ભાવ છે 11 રૂપિયા. 1 કિલોના 11 રૂપિયા. એટલા માટે 11 ગુણ્યા 63 કરવા પડશે. તો પ્લાસ્ટિકની કિંમત થશે 693 રૂપિયા. હવે આ ગુણાકાર આપણે આ કોષ્ટકના આધારે પણ કરી શકીએ છીએ. આ કોષ્ટકમાં ઉપરની બાજુ આપણને 60 અને 3 આપેલા છે, કારણ કે 63 રૂપિયા છે એટલે 60 વત્તા 3 એટલે 63, અને ઊભી બાજુ 11 રૂપિયા એટલે 10 અને 1 રૂપિયો. હવે આ ખાનામાં 60 અને 10નો ગુણાકાર 600, 3 અને 10નો 30 રૂપિયા, 1 અને 60નો 60 અને 1 અને 3નો ગુણાકાર 3. હવે આ બધી જ રકમનો આપણે જો સરવાળો કરીએ તો આપણને 693 રૂપિયા મળી જાય. આ ગુણાકાર કરવાની એક નવી પદ્ધતિ છે. આ રીતે પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તેને કેટલા રૂપિયા કમાઈ હશે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્લાસ્ટિક એણે 10 રૂપિયામાં ખરીદ્યું અને 11 રૂપિયામાં વેચ્યું, એટલે એને 1 કિલોએ 1 રૂપિયો મળશે. હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચી અને તે કેટલા રૂપિયા કમાઈ હશે? જો એને 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના 1 રૂપિયો મળતો હોય તો 63 કિલો પ્લાસ્ટિકના 63 રૂપિયા મળશે. બ જોઈએ. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. હવે આપણે દીનુના ભાવપત્રકની અંદર જોઈએ તો લોખંડનો ભાવ 24 રૂપિયા છે. એટલા માટે 32 ગુણ્યા 24 કરશું તો 768 રૂપિયા જવાબ આવશે, એટલે કે 768 રૂપિયાનું લોખંડ વેચે છે. હવે કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચી દે છે. તો ત્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે તો એ કેટલા રૂપિયા કમાશે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1 કિલોગ્રામ લોખંડ ઉપર એ 2 રૂપિયા કમાય છે, કારણ કે 22માં ખરીદે છે અને 24માં વેચી દે છે, એટલે એને 2 રૂપિયાનો નફો થાય છે 1 કિલોગ્રામ લોખંડ ઉપર. તો હવે 32 કિલોગ્રામ લોખંડ વેચે તો કેટલો નફો થાય? તો 32 ગુણ્યા 2 કરવાના, કારણ કે 1 કિલો ઉપર 2 રૂપિયાનો નફો થાય છે. તો 32 ગુણ્યા 2 કરતાં જવાબ આવે છે 64, એટલે કે કિરણને 64 રૂપિયાનો ફાયદો થશે, 64 રૂપિયા કમાશે. હવે દીનુ 152 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રદ્દી કાગળનો ભાવ 1 કિલાના 8 રૂપિયા છે. તો 8 રૂપિયા ગુણ્યા 152 કરશું તો કેટલો જવાબ આવશે? આ કોષ્ટકના આધારે આપણે જોઈએ તો 152 એટલે કે 100 વત્તા 50 વત્તા 2, અને આ બાજુ લખશું આપણે 8. હવે 100 ગુણ્યા 8 એટલે 800,
50 ગુણ્યા 8 એટલે 400 અને 2 ગુણ્યા 8 એટલે 16. હવે 800, 400 અને 16 એ ત્રણનો કરશું તો આપણને જવાબ મળશે 1216 રૂપિયા, 1216 રૂપિયા. આને આપણે સાદા ગુણાકાર તરીકે પણ કરી શકીએ છીએ અને આ ગુણાકારની પદ્ધતિથી પણ આપણે સરવાળાની મદદથી ગુણાકાર કરી શકીએ છીએ. હવે અહીંયા સોનલબેન કહે છે કે મેં 1 કિલોગ્રામ રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ 8 રૂપિયામાં વેચ્યા, તો 152 રદ્દી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળે? તો 1 કિલોગ્રામ રદ્દી કાગળના એને 1 રૂપિયો મળે છે, કારણ કે 7માં ખરીદે છે અને 8 રૂપિયામાં વેચે છે. તો 152 કિલોગ્રામ રદ્દી કાગળના એને 152 રૂપિયા મળશે. હવે ડ છે કે દીનું પિત્તળનું શું ચૂકવશે? તો દીનું 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? પિત્તળનો ભાવ છે 1 કિલોનો 280 રૂપિયા. તો 280 ગુણ્યા 4 કરશું તો જવાબ આવે છે 1120 રૂપિયા. આગળ જોઈએ. પહેલાં જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો. અહીંયા આપણને કેટલાક ગુણાકારના દાખલા આપ્યા છે. એ ગુણાકારનું આપણે પહેલાં અનુમાન કરવાનું છે કે અંદાજિત આનો જવાબ કેટલો આવશે, અને ત્યારબાદ આપણે એનો ગુણાકાર કરી અને પછી જવાબ લખવાનો છે અને જોવાનું છે કે આપણા અનુમાન પ્રમાણે આપણો જવાબ સાચો આવ્યો કે ખોટો આવ્યો. તો આ ગુણાકારના દાખલાઓ છે એના જવાબ હું અહીંયા સ્ક્રીન ઉપર મૂકી દઉં છું. તમે અનુમાન કરી અને તમારી બુકની અંદર ગણતરી કરી અને જોજો કે તમારું અનુમાન સાચું છે કે ખોટું છે. આગળ વધીએ. મારી રોજનીશી. હવે કિરણ ભંગાર ભેગો કરનાર પાસેથી થોડોક ભંગાર ખરીદ્યો હતો કિરણે. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા. તો અહીંયા આપણને કેટલીક નોટો આપેલી છે અને સિક્કાઓ આપેલા છે, અને એ નોટો કેટલી છે એ પણ આપણને બાજુમાં લખીને આપ્યું છે. તો આપણે એનો સરવાળો કરી અને જોવાનું છે કે કેટલા રૂપિયા થાય છે. અહીંયા 100ની 6 નોટ છે એટલે 600 રૂપિયા થયા. 20 રૂપિયાની 7 નોટ છે એટલે 7 દુ 14, 140 રૂપિયા થયા. 8 નોટ 5 રૂપિયાવાળી છે એટલે 40 રૂપિયા. 4 સિક્કા છે રૂપિયાના એટલે 4 રૂપિયા એ. 50ની 3 નોટ એટલે 150 રૂપિયા અને 10 રૂપિયાની 6 નોટ એટલે 60 રૂપિયા. તો આ બધાનો આપણે સરવાળો કરશું તો સરવાળો આવશે 994 રૂપિયા. હવે આ 994 રૂપિયાની નોંધ કિરણે એની રોજનીશીમાં કરી છે. આપણે અહીંયા કિરણનો પેજ જોઈ શકીએ છીએ કે એમાં આ સરવાળો કરી અને 994 રૂપિયા અહીંયા લખ્યા છે. હવે 994 રૂપિયામાંથી કિરણ 841 રૂપિયા ચૂકવી દે છે. તો 994 ઓછા 841 રૂપિયા કરીએ તો જવાબ કેટલો આવશે? 153 રૂપિયા. એટલે કે કિરણને 153 રૂપિયાનો નફો થયો. હવે એવી જ રીતે આપણને પાછા અહીંયા નોટ અને સિક્કાની ગણતરી કરવાની છે કે કિરણે ભંગાર લેનારને 919 રૂપિયા ચૂકવ્યા. તો ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા હતા. હવે દીનુએ કેટલા નોટ અને કેટલા સિક્કા આપ્યા હતા એ અહીંયા લખ્યું છે. તો 28 સિક્કા એટલે 28 રૂપિયા. 100ની 5 નોટ એટલે 500 રૂપિયા. 50ની 1 નોટ એટલે 50 રૂપિયા. 10ની 18 નોટ એટલે 180 રૂપિયા થયા. અને 20 રૂપિયાની 9 નોટ એટલે 9 દુ 18 એ પણ 180 રૂપિયા થાય. હવે આ બધાયનો સરવાળો આપણે કિરણની રોજનીશીમાં લખવાનો છે. તો બધાયનો સરવાળો કરશું તો જવાબ આવશે 938 રૂપિયા. હવે 938માંથી કિરણ કેટલા રૂપિયા ચૂકવે છે? 919 રૂપિયા. તો એમાંથી આપણે 919 રૂપિયા બાદ કરશું એટલે 938 ઓછા 919. તો બાદબાકી કરીએ. 8માંથી 9 ન જાય એટલે 10 કો લઈશું. 10, 10ને 8, 18, 18માંથી 9 જાય તો 9 વધે. અહીંયા કિંમત કપાશે. 3ની ઉપર થઈ જશે 2, 2માંથી 1 જાય તો 1 અને 9માંથી 0, 9માંથી 9 જાય તો
0 એટલે જવાબ આવ્યો 19 રૂપિયા। એટલે અહીંયા કિરણને 19 રૂપિયાનો ફાયદો થશે। તો મિત્રો અહીંયા આપણું આ ગણિતનું પ્રકરણ પૂરું થાય છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારો આ વિડીયો લાઈક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો। ધન્યવાદ।